ડાંગ જિલ્લામાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ વન વિભાગ કામે લાગ્યું છે। બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલના જંગલોમાં 5 જેટલા પાંજરા મૂકવામાં આવ્યા છે। સાથે જ વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરતા ટ્રેપ કેમેરા પણ મૂકવામાં આવ્યા છે। હાલ મૃતક બાળકના પરિવારને વન વિભાગના નિયમ મુજબ મળવાપાત્ર રકમ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। જંગલ ભાગમાં ઢોરને ચરાવવા ગયેલા હતા તે દરમિયાન બપોરના સમયે અંદાજિત 1.5 કલાકે ઝાડીમાં છુપાયેલા દીપડા દ્વારા આ બાળક ઉપર હુમલો કરવામાં આવેલો અને આ બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું અને આ દીપડાની જે મૂવમેન્ટ છે એની અલગ અલગ ટ્રેલ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને આ ટ્રેલ ઉપર ટ્રેપ કેમેરા પણ ગોઠવવામાં આવે છે જેથી કરીને આ દીપડાની મૂવમેન્ટ જાણી શકાય અને અલગ અલગ જગ્યાઓ પર એવી 5 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે ત્યાં પાંજરા પણ મૂકવામાં આવેલા છે। હાલે જે બાળકનું મૃત્યુ થયું છે તેના પરિવારને જે વન્ય પ્રાણી છે એના દ્વારા માનવ મૃત્યુના કિસ્સામાં જે સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ વળતર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।